डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમો નમઃ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર પાયલ ચાવડા, આસિસ્ટન્ટ પ્રોફેસર સંસ્કૃત, આપનું આજના વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ દ્વિતીય વર્ષ BA સંસ્કૃતનું SKTM SKTS 203 આર્ષ મહાકાવ્યોનો વિભાગ 1 રામાયણ સુંદરકાંડ નિયતાંશની અંદર એકમ 2 રામાયણ સુંદરકાંડ સર્ગ 13 જેમના નિયતાંશોનું આપણે અધ્યયન કરી રહ્યા છીએ, જેમની અંદર ગયા લેક્ચરની અંદર આપણે 37 જેટલા શ્લોકોનું અધ્યયન કરી ચૂક્યા હતા. આજે આપણે બધા 38મા શ્લોકથી અધ્યયન કરીશું. તો 38મા શ્લોકની અંદર કવિ કહી રહ્યા છે કે તામ સમીક્ષ્ય વિશાલાક્ષીમ રાજપુત્રીમ નિંદિતામ તર્કયામાસ સ્થિતેતિ કારણે રૂપ પાદયન. જેમનો અન્વય છે એ આપણે જોઈએ કે તામ વિશાલાક્ષીમ અનિંદિતામ સીતામ સમીક્ષ્ય કારણૈઃ ઉપપાદયન સીતા ઇવ તર્કયામાસ. શબ્દાર્થની અંદર આપણે જોઈએ કે વિશાલાક્ષીમ એટલે કે વિશાળ આંખોવાળી, અનિંદિતામ એટલે કે અનિંદિત, ઉપપાદયન એટલે કે પ્રાપ્ત થતા, તર્કયા માસ એટલે કે વિચાર કર્યો. વિચાર કર્યો આવશે મિત્રો ત્યાં. અનુવાદની અંદર આપણે જોઈએ કે તે વિશાળ આંખવાળી રાજપુત્રી અનિંદિત સીતાને જોઈને કારણોથી પ્રતિપાદિત આ સીતા છે એવો વિચાર તર્ક કર્યો. આવો એનો અનુવાદ થાય છે. તો આ વિચાર તર્ક કોણે કર્યો? તો આપણને બધાને ખ્યાલ છે, અને છેલ્લા 37મા શ્લોક સુધી આપણે એમનું અધ્યયન કરી ચૂક્યા છીએ કે હનુમાનજી જે છે એ લંકાની અંદર અશોક વાટિકાની અંદર માતા સીતાને શોધવા માટે આવ્યા છે, અને ત્યાં માતા સીતાની અવસ્થા, માતા સીતાની હાલત જોઈ અને પહેલાં તો એ મુશ્કેલીથી એમણે એ અનુમાન લગાવ્યું કે આ માતા સીતા હશે, અને પછી હવે એ વિચારી રહ્યા છે કે આંખો, વિશાળ આંખોવાળા તથા રાજપુત્રી, જે રાજાની પુત્રી છે એવી અનિંદિત સીતાને જોઈ અને અમુક કારણો આપણને ખબર છે કે માતા સીતાની અવસ્થા, તો એનાથી એમની જે બુદ્ધિ છે એના દ્વારા એણે તર્ક કરી અને એવો વિચાર કર્યો કે આ જ માતા સીતા છે. તો આવું આપણને કવિ સમજાવી રહ્યા છે આ શ્લોકની અંદર. એમના પછીના શ્લોકની અંદર આપણે જોઈએ કે વૈદેહ્ય યાની ચાંગેશુ તદા રામોન્વી કીર્તયેત તાન્યાભરણા ઝાલાની ગાત્ર શોભિન્ય લક્ષયત. જેનો અન્વય આપણે જોઈએ કે વૈદેહ્ય યાની ચાંગેશુ તદા રામઃ અન્વકીર્તયત ગાત્ર શોભિની તાની આભરણ ઝાલાની અલક્ષયત. કે શબ્દાર્થની અંદર આપણે જોઈએ કે એનું કઈ રીતે વર્ણન કરીએ છીએ, તો કે અન્વય કીર્તયત એટલે કે વર્ણન કર્યું હતું કે ગાત્ર શોભિની, ગાત્રોને શોભાવતા, આભરણ ઝાલાની એટલે કે આભૂષણો. આપણે આગળ પણ જોયું આભૂષણો, અલંકારો વિશેની વાત જે છે એ આગળ પણ આપણે ચર્ચા કરી. એવી જ રીતે આ શ્લોકની અંદર પણ કવિ આપણને ફરીથી એ કહી રહ્યા છે કે વૈદેહીના અંગો પર રામે જે આભૂષણોનું વર્ણન કર્યું હતું તે ગાત્રોને શોભાવતા આભૂષણો જે છે એ આભૂષણો તો જોયા નથી. તો અહીંયા આપણને હનુમાનજી છે એમની જે તર્ક અને બુદ્ધિ દ્વારા એમણે કહ્યું હતું કે આ જ માતા સીતા હશે એવું અનુમાન એમણે લગાવ્યું હતું. તો એ અનુવાદની અંદર આપણને કવિ સમજાવી રહ્યા છે કે જેવી રીતે પ્રભુ શ્રી રામે માતા સીતાનું વર્ણન કર્યું હતું, તો એવા આભરણોથી અલંકૃત, તો આભૂષણોથી અલંકૃત એવા માતા સીતાનું અહીંયા અનુમાન હનુમાનજી જે એ લગાવી રહ્યા છે કે એમના અંગો પર જે આભૂષણોનું વર્ણન અને ગાત્રોને શોભાવતા જે અલંકારો છે એ વર્ણન પ્રભુ શ્રી રામે કર્યું હતું, એ હનુમાનજીએ જોયું. તો એમના પછીના શ્લોકની અંદર આપણને કવિ સમજાવી રહ્યા છે કે
સુકૃતો કર્ણવેષ્ટો ચ સ્વદંષ્ટો ચ સુસંસ્થિતો મણિવિદ્રુમચિત્રાણી હસ્તેષ્વાભરણાની ચ. અને એમના પછીના જ શ્લોક જે આમની સાથે જ સમાવેશ છે કે શ્યામાની ચિરયુક્તત્વાત તથા સંસ્થાનવંતી ચ તાન્યે વેતાની મન્યેહમ યાની રામોન્વકીર્તયત. અન્વય આપણે જોઈએ મિત્રો, બંને શ્લોકોનો જે અન્વય છે એ એક સાથે જ સમજી અને આપણે એમનો અનુવાદ જોઈએ અને શ્લોકને સમજીએ. તો અન્વયની અંદર આપણને કવિ સમજાવી રહ્યા છે કે સુસંસ્થિતો સુકૃતો કર્ણવેષ્ટો સ્વદંશો સ્વદષ્ટ્રો ચ હસ્તેષુ મણિવિદ્રુમચિત્રાણી આભરણાની ચ ચિરયુક્તત્વાત સંસ્થાનવંતી તથા શ્યામાની યાની રામઃ અન્વકીર્તયત તાની એવ એતાની ઇતિ અહમ મન્યે. હવે અહીંયા આભૂષણોની વાત કરી રહ્યા છે. આગળના શ્લોકની અંદર પણ આભૂષણોની વાત કરી, અલંકારોની વાત કરી કે રામજીએ જે વર્ણન કર્યું હતું, તો એ જ આભૂષણોની અને અલંકારોની અહીંયા વાત કરી રહ્યા છે, જે બંને શ્લોકની અંદર કવિ સમજાવી રહ્યા છે. તો 40મા અને 41મા શ્લોકનો શબ્દાર્થ આપણે જોઈએ કે સુકૃતો એટલે કે સુનિર્મિત, કર્ણવેષ્ટવ એટલે કે કર્ણાભૂષણ, મણિ વિદ્રુમ ચિત્રાણી એટલે કે મણિ અને વિદ્રુમના આભૂષણો, શ્યામાની એટલે કે શ્યામલ, ચિરયુક્તત્વાત એટલે કે ઘણા સમય સુધી, સંસ્થાનવંતી પોતાના સ્થાન પર રહેલા, મન્યે એટલે કે માનું છું. હવે આપણે અહીંયા શબ્દ અનુવાદની અંદર સમજીએ કે સારી રીતે બનેલા કર્ણાભૂષણો તથા સુસ્થાને રહેલા સ્વદ્રષ્ટો. અહીંયા કર્ણના જે આભૂષણ, કાનની અંદર પહેરવાના આભૂષણ છે, એમની પહેલા તો વાત કરે છે. એમનું પહેલા તો એ કહીને સમજાવી રહ્યા છે કે ખૂબ જ સારી રીતે બનેલા એવા કર્ણના જે આભૂષણ છે, જે સુસ્થાને રહેલા સ્વદ્રષ્ટો એટલે કે પોતાના જ સ્થાને રહેલા, હાથીમાં રહેલા મણિ અને વિદ્રુમના આભૂષણો કે જે ઘણા સમય સુધી તે જ સ્થિતિમાં રહેલ હોય એમ શ્યામલ બની ગયા છે, તે આભૂષણોને પોતાના સ્થાન પર રહેલા જોઈ રામે વર્ણવેલ આભૂષણો જ છે એમ સમજવું છું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, કવિ આપણને સમજાવી રહ્યા છે કે જ્યારે પ્રભુ શ્રી રામ પાસેથી માતા સીતાનું જે વર્ણન સાંભળ્યું હતું હનુમાનજીએ અને એના અંગો પર રહેલા જે આભૂષણોનું વર્ણન ત્યારે કરેલું હતું, જેની અંદર આપણે જોયું કે કર્ણ આભૂષણોની વાત કરવામાં આવી છે, મણિની વાત કરવામાં આવેલી છે કે જે ઘણો સમય સુધી એની એ જ સ્થિતિમાં રહે, કદાચ લાંબા સમય સુધી પણ એ રહે તો પણ એમાં કોઈ પરિવર્તન થતું નથી, એની એ જ સ્થિતિની અંદર રહે, પણ શ્યામલ બની ગયા છે. અત્યારે એ કેવા બની ગયા છે તો કે આભૂષણો છે પણ ઝાંખા થઈ ગયા છે, પણ તે પોતાના સ્થાન પર રહેલા જોઈ અને રામ છે એ વર્ણવેલ આ આભૂષણો છે એમ જ હું સમજું છું, એમ જ હું માનું છું, એવું હનુમાનજી અત્યારે અહીંયા અનુમાન લગાવી રહેલા છે કે લાંબા સમય સુધી એ એકની એક જગ્યાએ રહ્યા એટલા માટે એ આભૂષણો છે એ પણ શ્યામલ થઈ ગયા છે, છતાં પણ એ આભૂષણો જે વર્ણન પ્રભુ શ્રી રામે કરેલું હતું એ જ આભૂષણો આ છે એવું હું સમજું છું, એવું હું માનું છું. અને એવું માનીને, એવું અનુમાન લગાડીને એ આ પોતાની બુદ્ધિથી, પોતાના તર્કથી અંદાજ લગાવે છે કે આ જ માતા સીતા હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા બધા શ્લોકોનું અધ્યયન કર્યું અને છેલ્લે પણ આ શ્લોકની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે જે માતા સીતાની અવસ્થા, માતા સીતાની જે હાલત છે, જે દુઃખી થઈ ગયેલા છે, પીડાઈ રહેલા છે અને જેના લીધે એમના આભૂષણો છે એ પણ ઝાંખા થઈ ગયા છે, શરીરની સાથે આભૂષણો પણ ઝાંખા થઈ ગયેલા છે, પણ છતાં એ જે વર્ણન કરેલા છે પ્રભુ શ્રી રામ દ્વારા એ જ પ્રકારના દેખાઈ આવેલા છે, એ જ પ્રકારના દેખાઈ રહેલા છે. તો એ જોઈ અને હનુમાનજીએ અનુમાન લગાવ્યું કે આ જ માતા સીતા હશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 41 શ્લોક સુધીનું અધ્યયન કર્યું કે જેમની અંદર આપણે જોયું કે આગળ આપણે જોયું હતું કે માતા સીતાની અવસ્થાનું વર્ણન હતું, પણ આજના શ્લોકોની અંદર આપણે એ અભ્યાસ કર્યો કે અહીંયા હનુમાનજી છે એ માની રહ્યા છે કે આ જ માતા સીતા હશે ને પોતાની બુદ્ધિને, પોતાના તર્કને એ તરફ વાળી રહ્યા છે. તો અહીંયા સુધીનું જે અધ્યયન છે
એ તમે કરતા રહેશો, સ્વાધ્યાય કાર્ય કરતા રહેશો. હવે આગળમાં શ્લોકથી આપણે આવતી કક્ષાની અંદર અધ્યયન કરીશું. ધન્યવાદ. स्वाध्यायः